દિલ્હીમાં પાણીની ભયંકર અછત, કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટે પહોંચી, જુઓ કઈ માંગ કરી। દિલ્હીમાં જળ સંકટને લઈને આમ આદમી પાર્ટી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટને આ મામલે દખલ કરવાની અપીલ કરતા કહ્યું કે પાડોશી રાજ્યોને વધુ પાણી છોડવાનો નિર્દેશ આપવામાં આવે। દિલ્હીમાં છેલ્લા કેટલા દિવસોથી પાણીની ભારે અછત છે અને દિલ્હી સરકારનો આરોપ છે કે યમુનામાં હરિયાણાએ પાણીનો સપ્લાય ઘટાડી દીધો છે, જેના કારણે સંકટની સ્થિતિ સર્જાઈ છે। આમ આદમી પાર્ટીની સરકારે દેશની સર્વોચ્ચ અદાલતને જણાવ્યું છે કે હીટવેવની સ્થિતિને કારણે શહેરમાં પાણીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। પાડોશી રાજ્યો હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશને 1 મહિના માટે યમુનામાં વધારાનું પાણી છોડવાની સૂચના આપવામાં આવે। સરકારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કામ કરવું એ દરેકની જવાબદારી છે। આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હરિયાણાની ભાજપ સરકાર પાસે 1 મહિના માટે વધુ પાણી મોકલવાની માંગ કરી હતી। દિલ્હી સરકારના મંત્રીએ આરોપ લગાવ્યો કે હરિયાણા સરકારે જાણી જોઈને દિલ્હી તરફ આવતા પાણીમાં ઘટાડો કર્યો છે। દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ જળ સંકટ માટે કેજરીવાલ સરકારના ગેરવહીવટને જવાબદાર ઠેરવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।